એમને આમંત્રિત કર્યા છે એ અને વિદ્યાર્થીઓ તો અમારી પાસે ઘણા બધા છે. અમારી પાસે 6240 વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો અત્યારે આ સંકુલમાં અભ્યાસ કરી રહી છે. સાહેબના આ અભિવાદન પ્રસંગે હું મારી ખુશી વ્યક્ત કરું છું. મેં થોડી ભૂમિકા બાંધી આપી કે આપ જે પ્રસંગના સાક્ષી બની રહ્યા છો એ પ્રસંગનું ઉદ્ભવસ્થાન કેવી રીતે થયું. સાથે સાથે થોડીક મારી પર્સનલ વાત પણ કરી દઉં કે આ સંસ્થામાં 1988 જ્યારથી શરૂ થઈ ત્યારથી શ્રી અર્જુનભાઈની રાહબરી નીચે જોડાયેલો છું. એક એમ્પ્લોયી તરીકે કામ કરતો હતો. એમાં સાહેબશ્રીએ લગભગ 5 કે 5.5 વર્ષ પહેલાં એમાંથી ખેંચી અને મને મેનેજમેન્ટમાં બેસાડ્યો તો ખરા, પણ સાથે સાથે એમની સામે ટેબલ પર સામે બેસાડી અને એક મોટા ભાઈ નાના ભાઈને ભણાવતા હોય એવી રીતે શિક્ષણ, માણસ સાથેની વાતચીત, માણસ સાથેના સંબંધો, ઇકોનોમિક્સ, શિક્ષણ જગતનું જે ઊંડાણ છે એ બધું મને 2 વર્ષ સુધી શીખવાડ્યું અને એના પરિપાકરૂપ ગૌરવ રીતે આ પદ ઉપર હું કામ કરી રહ્યો છું. મને એનો ગૌરવ પણ છે, પણ એમની પાછળનું જે ચાલક બળ છે એ સાહેબ છે. એટલે હું મારી જાતને વધારે સદભાગી માનું છું. આપણે બધા પણ એ સદભાગી છીએ કે આવા શિક્ષણ પ્રેમી અને વિદ્વાન અને સાથે સાથે આર્થિક અનુદાન આપવાવાળા વિરલ વ્યક્તિત્વ એમના આ અભિવાદન સમારોહમાં આપણે બધા સામેલ થયા છીએ. આજનો આ પ્રોગ્રામ 2 ભાગમાં વહેંચાયેલો છે. એક સાહેબનું અભિવાદન છે, ગ્રંથનું વિમોચન છે અને પછી ઓફકોર્સ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે. અમારી સંસ્થાનો પ્રોગ્રામ હોય એટલે સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય જ. છેલ્લા 15 દિવસથી તૈયારી ચાલતી હતી ત્યારથી મારી ચિંતા હું સાહેબ સાથે વ્યક્ત કરતો હતો કે સાહેબ તમારો અભિવાદન સમારંભ ક્યાંક સાંસ્કૃતિક પ્રોગ્રામ સમારંભ ન બની જાય. એટલા ઉત્સાહથી દીકરા દીકરીઓ અમારા અધ્યાપક પ્રિન્સિપાલશ્રીઓ સાંસ્કૃતિક પ્રોગ્રામ માટેની તૈયારી કરી છે. પણ મુખ્ય છે એ સાહેબનું અભિવાદન છે. તમે બધા અહીં પધાર્યા છો એ બદલ મારી હૃદયની પ્રશંસા અનુભવું છું અને ખૂબ સારો સાંસ્કૃતિક પ્રોગ્રામ તમને માણવા મળશે એની હું ખાતરી આપું છું. થેન્ક યુ વેરી મચ. Thank you very much, sir, for giving the idea about today's program. Now, what are we waiting for? This young children cake cutting ceremony is going to begin. A birthday is just another day. You go to work and people just give you love. The age is just a state of mind and you are as old as you think you are. And Viram sir is not yet old. You have to count your blessings and be happy. Do not count the candles, but notice the light they give. Do not count the years, but look at the life you live. તો આ જ રીતે પોતાની જિંદગીના વર્ષો સમાજ સેવામાં વિતાવતા એવા આપણા માનનીય પ્રમુખશ્રીનો જન્મદિવસ હવે આપણે કેક કટિંગ કરીને સેલિબ્રેટ કરીશું. હું હોમ સાયન્સ વિભાગના અધ્યાપકગણ અને વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે તેઓ કેક લઈને મંચ પર ઉપસ્થિત થાય. પ્લીઝ. Now I would like to request an angel, Gatkai Fazeen, to offer cake to Viram Bhai. શ્રીમતી જેવીજી પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આ નાના ભૂલકાઓના ઉત્સાહને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. તે આપણાથી કેવી રીતે ભૂલી શકાય? ઓડિયન્સ પ્લીઝ, બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ.
Sir, please. Audience, please. તમે પણ મારો સાથ આપજો. Happy birthday to you. Happy birthday to you. Happy Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear Viram bhai. Happy birthday to you. કેક કટિંગની સાથે જ આપણા વિરમભાઈની ખ્યાતિ માટે બ્રહ્માંડમાં ફેલાય તે માટે ભરતભાઈ હિંડોજા તરફથી આતશબાજી થઈ રહી છે. તમે એની રોશની આખા બ્રહ્માંડમાં ફેલાય અને આપણું પટાંગણ રોશન થઈ રહ્યું છે. ફટાકો કી આવાજ સે ગૂંજ રહા સંસાર. पटाखों की आवाज से गूंज रहा संसार. दीपक की रोशनी और अपनों का प्यार. मुबारक हो आपको ये जन्मदिन का त्योहार. थैंक यू सर. થેન્ક યુ સર. बार बार दिन ये आए, बार बार दिल ये गाए, आप जियो हजारों साल, ये हमारी है आरज़ू. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे टू यू. हैप्पी बर्थडे टू यू. जिंदगी तो सभी के लिए एक रंगीन किताब है. फर्क बस इतना है कि कोई हर पन्ने को दिल से पढ़ रहा है और कोई दिल रखने के लिए पन्ने पलट रहा है. हर पल में प्यार है, हर लम्हे में खुशी है. खो दो तो यादें हैं और जी लो तो जिंदगी है. આ અમૃત પર્વ સમયે ગોઢાણીયા પરિવારનો ભાવ અભિવ્યક્ત કરતા પ્રશસ્તિ પત્રનું પઠન કરવા માટે હું મહિલા કોલેજના હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર વાઘેલા સરને પ્રશસ્તિ પત્ર પઠન કરવા માટે મંચ પર આમંત્રિત કરીશ. પ્લીઝ વાઘેલા સર. नहीं ज्ञानेन सदृशम पवित्रमिह विद्यते. अमृत पर्व अभिवादन समिति डॉक्टर वी.आर. गोढ़ाणिया शैक्षणिक संकुल वर्ष 2017. सेवा सम्मान अर्घ्य डॉक्टर विरमभाई राजाभाई गोढ़ाणिया प्रमुख श्री मालदेवजी ओडेदरा स्मारक ट्रस्ट पोरबंदर. सन्मानीय डॉक्टर विरमभाई राजाभाई गोढ़ाणिया सत्य और अहिंसा पुजारी महात्मा गांधी तथा श्री कृष्णना बाळ सखा सुदामानी पवित्र जन्मभूमि एवी सुरखाबी नगरी पोरबंदर में श्री मालदेवजी ओडेदरा स्मारक ट्रस्टना प्रमुख पदे रहीने डॉक्टर विरमभाई गोढ़ाणिया शैक्षणिक संकुल में विकासनी केडी कंडारी शैक्षणिक क्षेत्रे नोंधपात्र सिद्धिओ हासिल करी पोरबंदर पंथक ने गौरव अपावेल छे. आप श्री जीवन में 75 वर्ष पूरा करीने 76मा वर्ष में प्रवेश करो छो त्यारे अमो अमृत पर्वनी उजवણીના अवसरे आपनी आ जीवन यात्रानी सुदीर्घ सनिष्ठ शिक्षण समाज सेवा बदल आपने सेवा सम्मान अर्घ्य अर्पण करता धन्यतानी लागणी अनुभवीए छीए. पोरबंदर जिल्लाना खांभोदर गामे धर्मपरायण मातुश्री લીરીબેન તેમજ કર્મનિષ્ઠ પિતાશ્રી રાજાભાઈના સંસ્કાર સંપન્ન પરિવારમાં તારીખ 6 માર્ચ 1942ના રોજ આપનો જન્મ થયો. આપે પ્રાથમિક શિક્ષણ ખાંભોદર
માધ્યમિક શિક્ષણ કેન્યા આફ્રિકામાં કિસુમુ બોયઝ હાઈસ્કૂલમાં મેળવ્યું. ઈસવીસન 1968માં વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાંથી ઉચ્ચ તબીબીની ઉપાધિ પ્રાપ્ત કરી MBBSની ડિગ્રી મેળવી. જ્ઞાન, ચારિત્ર અને કર્મનિષ્ઠાના ત્રિવેણી સંગમથી શિક્ષણ અને સમાજની તીર્થરાજ પ્રયાગનું સન્માન પ્રાપ્ત થાય છે. જ્ઞાન, પ્રજ્ઞારૂપી પ્રકાશ, ઉમદા આચરણ અને પરમાર્થ દ્વારા પરિષ્કૃત વ્યક્તિત્વની પ્રતિભાથી આપે શિક્ષણ ધર્મને ગુરુ શિખરની ગરિમા બક્ષી છે. મહાભારતમાં કહેવાયું છે, નાસ્તિ વિદ્યાસમ ચક્ષુઃ. આજીવન વિદ્યાની ઉપાસના નિજ ધ્યેયમંત્ર બનાવી આપે જીવનને ઉજાડ્યું છે. શિક્ષણ, સમાજ સેવા અને સાદગીના સમન્વય દ્વારા આપે ભારતની ભાવિ પેઢીને ઘડનારા ગુણવાન શિક્ષકોને પ્રેરણા પ્રોત્સાહન આપીને શિક્ષણ ક્ષેત્રે આપનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. એવા આપ શ્રી શિક્ષણ ક્ષેત્રના પારસમણી છું. આપની સમગ્ર સફળતા પાછળ આપના ધર્મપત્ની શ્રીમતી જયશ્રીબહેન તેમજ દીકરીઓનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. આપની આજના ભાવવંદના પ્રસંગે સાંદીપની વિદ્યાનિકેતનની કર્મભૂમિ પર ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિની જ્યોત પ્રજ્વલિત રાખતા વિશ્વવંદનીય પૂજ્ય સંત શ્રી રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈશ્રી તેમજ સંતોના આશીર્વાદની અમી વર્ષા સાથે આપનું સેવા સન્માન અર્ધ્યથી સન્માન કરવાનો પ્રયાસ કરીને અમો ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ સંસ્થા સદાય આપની ઋણી રહેશે. આપનું શ્રેષ્ઠ જીવન સદા પ્રવૃત્તિ સભર રહો. આપ નિરામય દીર્ઘાયુષ્ય પામો તેમજ સમાજ સેવા કરવાનું આપનું અભિયાન બળવત્તર બનો એવી મા સરસ્વતીને પ્રાર્થના કરી આપને સેવા સન્માન અર્ધ્ય અર્પણ કરતા અમો કૃતજ્ઞતાની લાગણી અનુભવીએ છીએ. શતમ જીવેમાં શરદઃ. સ્થળ ડૉક્ટર VR ગોઢાણીયા શૈક્ષણિક સંકુલ, પોરબંદર, તારીખ 6/3/2017. શ્રી ભરતભાઈ વિસાણા, અધ્યક્ષ, અમૃત પર્વ મહોત્સવ અભિવાદન સમિતિ, શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ પોરબંદર, શ્રી ભરતભાઈ ઓડેદરા, ટ્રસ્ટી શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ પોરબંદર, શ્રી મધુસૂદનભાઈ મહેતા, ટ્રસ્ટી શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ પોરબંદર, શ્રીમતી શાંતાબેન ઓડેદરા, ટ્રસ્ટી શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ પોરબંદર, શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા, ટ્રસ્ટી શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ પોરબંદર. ધન્યવાદ. Thank you very much, sir. History bears witness to the fact that no institute can develop unless it has a person having leadership and strength quality. And here, how can we forget about our Honorable President Dr. Veerambhai Godhania, who was always advocated and propagated the quality orientation, particularly in the domain of education. આ સંકુલના પ્રમુખશ્રીને ભાવ અંજલિ સંકુલના પરિવાર વતી આપવા માટે હું પરમ પૂજ્ય ભાઈશ્રી, સમગ્ર ટ્રસ્ટીગણ, મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર નાગર સર અને બીએડ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર બરડા સરને નમ્ર વિનંતી કરીશ કે તેઓ પ્રશસ્તિપત્ર અર્પણ કરે. પ્લીઝ સર. મધુરા સ્મરણની સ્મૃતિ આપીએ છીએ, મધુરા સ્મરણની સરગમ આપીએ છીએ, સ્મૃતિનો અણમોલ ખજાનો આપીએ છીએ, સ્મૃતિનો અણમોલ ખજાનો આપીએ છીએ, જીવનભર સાથ રહે એવું ભાવભીનું સંભારણું આપીએ છીએ. હવે આપણે જોરદાર તાળીઓ પાડશું ને એક વખત ઓડિયન્સ પ્લીઝ.
થેન્ક યુ સર એન્ડ મેમ. હવે આપણે કાર્યક્રમની આગળ વધીએ તો હવે આપણા નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરવાનું છે. સક્સેસ ડઝન્ટ ડિપેન્ડ ઓન ધ સાઇઝ ઓફ યોર બ્રેન, ઇટ્સ ટોટલી ડિપેન્ડ ઓન ધ સાઇઝ ઓફ યોર થોટ. તો આવા જ વિચારો ધરાવતા આપણા માનનીય પ્રમુખશ્રી આપણા પંથકનો કોઈ પણ વિદ્યાર્થી પાછળ ના રહે તે માટે વિવિધ અભ્યાસક્રમો ગોઢાણીયા સંકુલમાં જ પ્રાપ્ત થાય તેવા પ્રયાસો આ સંસ્થાએ હાથ ધર્યા છે. અને આ સંકુલનું એક નવું અભિયાન કે જેમાં સમગ્ર